શહેરમાં જાણે કાયદો વ્યવસ્થા દિવસે ને દિવસે કથળી રહી છે। થોડા દિવસ પહેલા જ ગોમતીપુરમાં ફાયરિંગનો બનાવ બન્યો હતો, ત્યારે હવે ન્યૂ રાણી વિસ્તારમાં ફાયરિંગની ઘટના સામે આવી। ગત રાત્રિના 9 વાગ્યાની આસપાસ બાઇક પર સવાર બે શખ્સો દ્વારા રજેશ પટેલની કન્સ્ટ્રક્શન સાઇટ પર જઈ એક રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું અને ત્યારબાદ તેઓ ત્યાંથી ફરાર થઈ ગયા। સદનસીબે કોઈ જાનહાનિ નહોતી થઈ, પરંતુ સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાઈ ગયો। ત્યારે કન્સ્ટ્રક્શન સાઇટના માલિક પર હુમલો કરવાના આશયથી આ ફાયરિંગ કરાયું હોવાનું પ્રાથમિક તારણમાં જાણવા મળ્યું। તો જમીન લેતી દેતી મામલે અંગત અદાવત રાખી આ ફાયરિંગ કરાયું હોવાની શંકા કન્સ્ટ્રક્શન સાઇટના માલિક દ્વારા સેવાઈ રહી છે। ત્યારે બનાવની જાણ થતાં જ ડીસીપી, એસીપી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો। સમગ્ર બનાવની તપાસ શરૂ કરી હતી અને કન્સ્ટ્રક્શન સાઇટમાં આવેલ ઓફિસમાં બારીમાંથી ફાયરિંગ કરાયું હોવાનું જણાવ્યું હતું અને પોલીસને રિવોલ્વરની ગોળી પણ મળી આવી। તો સમગ્ર બનાવની એફએસએલની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી। આમાં અત્રે એક રાઉન્ડ ફાયર કરવામાં આવેલું છે અને કોઈક એમની અંદરની જૂની અદાવતના કારણે કોઈ અજાણ્યા ઇસમોએ એમના વિરુદ્ધમાં ફાયર કરેલું છે અત્યારે હાલ। અને આ ફાયરિંગમાં કોઈને અત્યારે હાલ ગંભીર ઈજા કે કોઈ પ્રકારની ઈજા કરવામાં આવેલી નથી। એટલે એમને જમીનનું એનું આ કામકાજ કરે છે, એટલે એ અન્વયે એવું કોઈક એમને અદાવત હોય અને જમીનના ઝઘડા બાબતે એમાં કોઈ ફાયર કરેલું એવું અત્યારે પ્રાથમિક અહેવાલમાં જણાય છે। ધારાધોરણની ફરિયાદને એમનું લેવાનું ચાલુ છે અને આગળની તપાસ તજવીજ